મહુદાના પૂર્વ ભાજપ નેતા અને મૂળ કોંગ્રેસના નેતા ભરતસિંહ પરમારે ભાજપનો સાથ છોડી ફરીથી કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે। 2017માં ભાજપમાં જોડાયેલા પરમારે પક્ષમાં સાઇડલાઇન થયા બાદ અમિત ચાવડા અને મહેન્દ્રસિંહ રાણાની હાજરીમાં કોંગ્રેસમાં પુનઃ પ્રવેશ કર્યો છે। ભરતસિંહ પરમાર ગઈકાલે કોંગ્રેસ ભવન ખાતે વિધિવત રીતે જોડાયા હતા। ભરતસિંહે કોંગ્રેસનો ખેસ પહેરતા જ ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસની વિચારધારાએ હંમેશા ભારતીય સંવિધાનનું રક્ષણ અને જતન કર્યું છે, ત્યારે ભાજપ લોકશાહીની હત્યા કરી રહ્યું છે। છેવાડાના માનવીને બેઠો કરવાની ચિંતા કોંગ્રેસ સાચા રૂપમાં કરી રહી છે। ભરતસિંહ પરમારે અંતે ભાજપ છોડવાનું કારણ પણ જણાવ્યું હતું। તેમણે કહ્યું કે તાજેતરની અમૂલની ચૂંટણીમાં ભાજપે તેમને ટિકિટ ન હતી આપી। આમ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે રાજકીય પક્ષોમાં નેતાઓની અદલાબદલી વધુ જોવા મળશે। ભાજપનો મોહભંગ એટલા માટે થયો કે મને એમ હતું કે ભારતીય જનતા પાર્ટી સામાજિક સમરસતાની વાતો કરે છે। ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ અને સૌના વિકાસની વાતો કરે છે। ભારતીય જનતા પાર્ટી લોકોના કલ્યાણની વાતો કરે છે, પણ મને એનાથી ઉલટા અનુભવ થઈ રહ્યા છે। કારણ કે 7-8 વર્ષથી હું 2017માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો હતો। વિધાનસભાની ચૂંટણી પણ 2017માં મહુધાથી લડ્યો હતો, પણ મારા પ્રત્યે જે ઓરમાયું વતન રાખવામાં આવ્યું છે, એવા અનેક લોકો સાથે, અને એમાંય ખાસ કરીને SC, ST અને OBC, ભારતીય જનતા પાર્ટી બધાને સાથે લઈને ચાલવાની ભલે વાતો કરે, પણ મેં જે નિરીક્ષણ કર્યું છે કે આ દેશમાં, ગુજરાતની અંદર જે સાચી વાત જે લોકો કહેવા માટે આગળ આવે છે, પોતાના હક અને અધિકાર માટેની વાત કરે છે, એમાં રોજગારીનો પ્રશ્ન હોય, શિક્ષકોનો પ્રશ્ન હોય, ખેડૂતોનો પ્રશ્ન હોય, ખેત મજૂરોનો પ્રશ્ન હોય, મહિલાઓનો પ્રશ્ન હોય, યુવાનોના પ્રશ્નો હોય, એ જ્યારે સાચી વાત કરે છે ત્યારે એમની વાતની અવગણના કરવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની તો માજા મૂકી છે। હમણાં અમૂલની ચૂંટણી ગઈ, આપણે વાત કરીએ છીએ સહકારી ક્ષેત્રની, સહકારી ધોરણે ચાલતી ખેડૂતોની મંડળીઓ, એમાં દૂધ મંડળી હોય, સેવા સહકારી મંડળી હોય, અમૂલ હોય, સહકારી બેંક હોય, આ બધી સહકારી મંડળીઓ જે ચાલે છે કે જે ખેડૂતોના સહયોગથી ચાલતી સંસ્થાઓ, એ સંસ્થાઓની અંદર એટલો બધો ભ્રષ્ટાચાર ચાલ્યો છે। ચૂંટણીઓમાં 5-5, 7-7, 10-10 લાખ રૂપિયા આપીને મતદારોને રીઝવવામાં આવે।